આ તો હાથ ધોઈ લેવા એટલે ડાયરેક્ટ ખાવા જ બેસી જાઉં. ભૂખ જબરદસ્ત લાગી રહી. હા ત્યાં ડોહીને તો અંદરથી બંધ કરી શકું. આ તો પેલા દરવાજા થઈને જઈએ હતવાળી શોખ જઈએ બેહવા અને હું પૂછો થઈ ગયો છે એકદમ. ખરેખર વન તો એક તો ખબર નહીં પડતી. એક તો ખાવાના ટાઈમમાં બીજાના ઘરે બેહવા જતી રહે. અમે શું કરવું? અમે હવે તો એક તો આ દરવાજો વાળેલો તો પેલો દરવાજો આગળથી બંધ કરીને જઈએ. હું ખોલ્લું તો એકે બાજુ મેલ્યું નહીં. બે દરવાજા બંધ કરીને જઈશ. આમાં કરવું શું મારે? આવશે જાણે એક કોમ કરું. ઓટલા બેહું મંદિરના થોડી વાર. એટલામાં વળી પાછો આવીને ઓટો મારું તો આવી જા. ખરેખર એક તો ગરમી એવી પડે છે ને હાલ તો તે ના પૂછે વાત. ઘેર શું વાયરો જ બિલકુલ નહીં આવતો. આ મંદિર આવીએ તો વળી થોડો વાયરો આવે. ઓય ઓટલા બે થોડી વાર વાયરો ખાઉં અને આ ગરમી લાગી છે તે ગરમી ઓછી થાય પછી ઘેર જઉં. ખરેખર આ ભાજ્ય રાખ્યા હાથ થાક્યા અને ભાજ્ય રાખ્યા કે કોઈ પોણીમાં શહેર આવતું નહીં કે કોઈ ખેતીમાં શહેર આવતું નહીં. પહેલાં અમે ડોહા હતા ને પહેલાં મોટી યાર કોમ બસ જાજે કરતા પણ તો કોઈ મજા આમ ના આવે. આમ હાથ થાકી જાય શું કરવાનું? પણ સવારે જે 5 વાગે લાઇટ આવે ને એવું જ મોટર કરવી પડે ને કપા શું કહી જા ને બળી જા ગમે એવા કરવું પડે. હા મૂળજી મંદિર આવે જવા દે મને થોડો બે હવા લાઈટ સવારે 5 વાગે આવે પણ થોડો બેહવું પડે. જવા દે કોક કરવું પડે કરીને. ખરેખર આજ તો મંદિર કોઈ બેહવાય આવ્યું નહીં. એકલો જ છું. કોઈ હોત તો સારું હતું પણ આ તો નહીં કરશે કે નહીં. ગુરુ ગોતિલો જો વળી હું તો કીધું આજે કોઈ બેહવા વાળું નહીં. હું તો એકલો કંટાળતો તો આવી જાય સારું કરી લ્યો. હું એ પેલી પાઇપ હોશ કરવા આવ્યો હતો તો ભાડે બધું આવ્યો. એટલે આ ભાઈ મારે કેવું થયું છે ખબર છે? હું ગોમમાં જ હતો. ગોમમાંથી આવ્યો તે ડોહીને આ બાજુ કમળ વાળી અંદરથી વાળેલું છે અને આ બાજુના દરવાજા આગળથી બંધ કરીને જતી રહી છે. અમે જઈ થશો બે હવા હું શું ગોમમાં એના હો રખડું ગમો ભાભી તો ગોમમાં જો આવ્યું પણ મારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું કીધું ના આવે તો તાણે થોડી વાર ગરમી લાગતી હતી ઘેર તે કીધું ઓટલા બેહું થોડો વાયરો ખાતા આવું. એવું છે? આ તો એકલો હતો પણ આ તો વળી તો એ આવ્યા છે વળી રોટલા ખાઈ નાખ બાકી છે. એટલે આ ભાઈ રોટલા હું ખાઈ કમળ વાહેલું છે એટલે વાયરો ખાવા આવ્યો તો વાયરો ખાવા આયા. હું વાયરો ખાઈને કોક તો કરીએ કે તાણે બરોબર વાયરો ખાવા પડે રોટલા બસ બીજું તૈયાર તાણે હું બેહો હા બેહવા તૈયાર છો? તમારે કોઈ કોમ છે? ના પાઇપ હોશ કરવા ગયો તો હા. ભાજ્યો ઘેર ગયો છે હે, એ કોઈ કોમ હતું કે એ ઘેર ગયો એટલે સવારે તને પાણી કોણ વાળે? ખરેખર પેલા કીધું મેલીઝા મૂર્ખા દેખાતું નહીં. ખરેખર હોય કે ને જમ્પ કરી નાખ્યો છે મૂર્ખાને ખબર ના પડે. રોડ કરતા વખત કોઈ જમ્પ નતો કરવાનો લે. ખરેખર ખરેખર કને જમ્પ કરી નાખ્યો છે ખબર નહીં પડતી. શું કરવાનું? રાચો રાચ જમ્પ કરી નાખ્યો છે. ખરેખર કોઈ દેખાતું નહીં. ખરેખર શું આવી ગયો છે ખબર પડતી નહીં. ખરેખર ઊંઘી જવું પડે. થોડી વાર દેખાતું નહીં. તો અંધારું થઈ ગયું. બધી અસર નહીં કોઈ નહીં અંધારાનું એડવું કેમ કરીને આવી ગરમીનું કોઈ જેનેવાર બનાવો હવે તો શું કરવાનું? મારા ઓળખા જો એટલે આ પીપીન પર અર્જનજી ઓ અર્જનજી ઊંઘવા જો લ્યા નહીં બહુ મારે તો
અલ્યા ગાડલામાં નહીં ઊંઘ્યા, તમે રસ્તામાં ઊંઘ્યા હતા. એકો સાધન વાળો નીકળે તો તમને પીલી નોખશે. મારા ઘેર સીઓ આવીને પીલી નાખશે એટલે અલ્યા ઘેર નહીં ઊંઘ્યા, તમે ગોમના ગોદરા પડી રહ્યા છો, ગોમમાં નહીં ઊંઘી રહ્યા, અને આ ના સારું લાગે. જો ગોમમાં નહીં આબુ મારે તાનું શું જવું છે? આવા નવા રહો તો આ ગોમમાં ને આ તમે તો આબરૂ ખોઈ રહ્યા. શરમ આપી જો, દારૂ પી પીને રસ્તામાં પડી રહ્યો છો. ઉભા તો નહીં આબુ લે ગોમમાં નહીં આબુ જાહેર એટલે મારો ઓળશો આ દારૂડિયો ઊભો થતો નહીં ને મને ગોમમાં ત્રાસ વધી ગયો છે. કરવાનો હું નેટ એક શેર દાડા બંધ કરે છે ને પોસમાં દઈને પાછો પીવા છે ને આમ કે હું ભગત થઈ જઉં છું. આ દારૂડિયાને કરવાનું હું મારે? આ તો અમારા હગોમાં વાતો મંડાયો અને દારૂડિયા આવી તો કે કહેજો ફલોણાનો કે કુટુંબનો કે દારૂડિયો કે આવ્યો. કોણ ચાલ્યા અલ્યા શંભુજી શું શંભુજી આવો હું આવો બેહો અલ્યા બેહવું નહીં, તમે ઘેર હેડો ને આ ના પડી રહે રસ્તામાં. આ કોઈ સાધન વાળો નીકળે ને પીલી નોખ તમને શરમ આપી જો. એટલા શંભુજી તો મને વય લાઈન છે ઊંઘાડ્યો છે એટલે એટલે આ મૂર્ખા મી નહીં ઊંઘાડ્યો, તું દારૂ પીને ટોહાળીને આવ્યો છે ને વય પડ્યો છે. એટલે દારૂ તો હું મારા ઘેર પીને આવ્યો તો તને વય હેતરોમાં શેમ પડી રહ્યા છો? આ રસ્તા વચ્ચે વય એટલે તો મને એટલી બધી હું રિહાવતી ચીજ મને વય આવીને ઊંઘાડ્યો છે તમે. એટલે આ દારૂડિયાનો ત્રાસ છે, હું કરવાનો? અલ્યા મી નહીં ઊંઘાડ્યો ને, હું તો આવતો તો બહાર ગયેલો હતો હોય તો નેકડે મૂકી દે. આ કોણ પડી રહ્યું છે? હું તો કીધું આ અર્જનજી પડી રહ્યા છે એટલે ને કે હું તો બોલાવો હતા નહીં. એટલે હું પીન મારા ઘેર ઊંઘ્યો તો મારો વોઇસ શો લાઈન ઊંઘાડવાનો આવે છે એમ કહું છું. અલ્યા તું પેલો ની આ પેલા બાજુ વાળો ની યા છે પેલી શું કહેવાય એ ભાગી નાખે તો ઉપરનો હવારે વળે બીજો ઝઘડો થા. કોણ આ શું છે? ઓને કે આ પેલી શું કહેવાય રે છે નારિયેળી છે એવું છે એમ કે ઓવા અને ભાગી જા ને તારીએ 1000 રૂપિયાનો એક ઝાડ આવે છે. 1000 રૂપિયા તો ખરેખર 1000 રૂપિયા તો મહિનો હેડી મારતો. આવું નહીં કરવું શંભુજી. અલ્યા પીધા વગર ઘરમાં મરસું મેઠું લાવો. કાલે લાવ્યો છું 20 રૂપિયાનું. અલ્યા 20 રૂપિયાનું શું થતું? આ તમે 50 નો 100 રૂપિયા દારૂ પીવા તમને શરમ આપી જો. એટલે 50 રૂપિયાનું મરસું લાવી જઈએ શંભુજી, તું પછી બગડી જાય એ રે શું કરવાનું લે? અલ્યા મરસું ના બગડે, મરસું બગડતું આ કદી જિંદગીમાં બગડ્યું તું? વધારે લાવ્યા તો ખબર હોય કે આપણે તો 20 રૂપિયા લાવીએ છીએ, 2 દાડા હેડે છે એટલે પીવાના જ મળે છે. ઘરમાં કરિયાણું ડોસી દઈને મારે ઘેર ઘેર વાટકી લઈને માગતી હોય છે. કોઈ એક દાડો તેલ માગતી હોય છે, એક દાડો મરસું લેવા જતી હોય છે, અને પીવાના મળે છે તમને. ચેરીએ માગે છે, હું શું માગવા આવું છું? એટલે તમારા ભરવા નહીં જોતું? ભરવા તો જોવો છો પણ શંભુજી હું જાઉં ને એ વખત બની ગયેલું હોય છે. અલ્યા બાપડે આખા ગમવાની માગી માગી લાવીને બાપડી બનાવે છે. તમે આટલો બધો ડોસીને ત્રાસ ના લો, હારી જ ડોહી રહી છે અને રોટલા બાળીને તમને હાલે છે. એટલે હું એને રાખી છે શંભુજી. તાણે હું અલ્યા એ તો ખોનદોન કરની છે તે પડી રહી છે ને કે બીજી વખતે તમને રોવાય ના રહે. એને રહું તો રહ અને જવું તો જાય, પણ તય અત્યારે જતા રહો ને કે પછી મારો મગજ બગડી જાય ને પછી તમારા ઘેર આપવું છે મારે હંગાતી કે તમારે કોઈ પડી રહું છે એ કહો. એમ નહીં, મને પેલા મંદિર વાળા રસ્તા સુધી લઈ જાઓ પછી હું ઈચ્છી જતો રહ્યો. દેખાતું નહીં મને પાછા. દેખાય હું દોરે દોરે લઈ જાઉં છું હેડો. અને આજ પછી દારૂ ના પીતા ને ડોસીને ઘરમાં કરિયાણું બરિયાણું બધું લાવી આલજો. એટલે નહીં આપું છો, દારૂ તો પીવાનો નહીં લઈ જવું તો નહીં લઈ જજો. મારા ઓળશે આ દારૂળિયા શું કરવા? આ આખું ગોમ સુધરે પણ આ દારૂળિયો નહીં સુધરે. આ દારૂળિયાથી કંટાળી ગયો છું હું. એટલે હેડ એટલે દારૂ પીયો પાછો. અરે તારે પીવો તો પીજે ને, તારે ખાડામાં પડવું હોય તોય પડજે. હું કદી તને નહીં કહ્યું. મને મંદિર સુધી લઈ જાઓ. આ મંદિર સુધી લઈ જવું. પછી વાયતરમાં શેમ છે બધું થઈ ગયું? વારા વાયતર કપા વાય છે અને 2-3 ઘંટા બાકી મળ્યા. બરાબર. મારે એવું બધું કર્યું આડાવડી. કપા ને મગફળી વાવવાની પડી જતી વાર. મંજીરો હું એકલો પડી ગયો પણ ખરેખર 2 માણસો મળી ગયા છે.
મોલાઈ વળી આરોય પીને આવી ગયો સાથે ખરેખર આખા ગામમાં ત્રાસ જ તારો છે ભાઈ એટલે હું કોઈનું બગાડ્યું છે લે પણ લે માપમાં પીવાનું રાખો માપમાં ગામમાં તો નહીં તમે જંગલમાં રહેતા આ શોખ પડીને આવ્યો છો જોક લે બેઠિયામાં ને બેઠિયામાં શોખ પડીને આવ્યો છું એટલે પડી નહીં ગયો હું મારા ઘેર ઊંઘ્યો તો અને પછી શંભુજી ઊંચો કરી અને ખેતરમાં મેલ્યા બોલો ઈવન ઉપર તો એટલી રીસ આવી છે ને ખરેખર મારું મગજ બગડી ગયું છે પણ એ રાય આગેવાન પડે છે કે એટલે ઈવન કોઈ કહેવાય ના લે આવતું ના પીવો ઘોડા એટલે પણ ડાયાજી આ તો હું કહેતો કે શંભુજી મને ખાટલામાં ઊંચો કરીને જો હું ઘરે આવ્યા એટલે હું કહેતો હતો આ સામાન પી ગયું છે જૂઠું બોલે શું કરવાનું જૂઠું નહીં બોલતો લ્યા જૂઠું નહીં બોલતો ડાયાજી આવું ના વ્યર્થન જાવ હું થોડી શરમ કર શરમ ગામમાં રહો તો ગામમાં અને મન શરમ આવે છે એટલે હું મારા પૈસે પીવું છું એમાં તને એની શરમ આવે છે એટલે મૂડીએ અલે આ તું મારો ભાઈ છે એટલે તું સુધરી જાય સારી વાત છે એટલે જેનો શું લે અલે જેણો છું હું મને ખબર છે પણ આમ દારૂ પી પીને ગામમાં અમારી ઇજ્જત નહીં કાઢતું એમ કહું છું એટલે હું દારૂ પીવું એટલે તમારી શમ કરીને ઇજ્જત ખોવાઈ જાય અલ્યા તય સમજાવ કે ડાયાજી ઓને આ વધારે પી ગયું છે વધારે નહીં પી ગયું ખાવાનું બાકી ખાધું ખાવાનું અમુક ઘેર જઈને ખાવું જ છે ઘેરે ખાવા કરજે ફટાફટ એટલે હોઈ જવાનું મૂર્ખા મંદિરમાં ભાગ આલેલો છે આ ઓટલામાં ભાગ આલેલો છે મૂર્ખા ભાગ તો અમે કીધું હો આલે ભાગ તાર ઘેર જઈને ખાઈ ઊંઘવા એમ કહું તું ઘેર થઈને ઊંઘી જા હવે મોડું થઈ ગયું છે એટલે મને બીક નહીં લાગતી અને તને હું બીક લાગે છે એટલે મને છે ઘેર કાઢસ તું અલે ઘેર નહીં કાઢતો તારી હાલત જોઈને કહું છું હું તો હવે થાચો પાછો જે આમ જેમ સેમ બરોબર ઘેર થઈને હુઈ જાય ને યાર એટલે હું નહીં થાક્યો તાર લડાવું છે લડાવું વે તો કે પછી નહીં થાક્યો એમ તો લડાઈ વાત નહીં કરી સંજી તો ઘેર જઈને ખાઈને ઊંઘો આરામ કરે એમ કીધું એટલે મારે નહીં ઊંઘવું મારે હોય ઊંઘવું છે આ મારું મંદિર છે હું હોય ઊંઘ્યો અલ્યા મંદિર તારું છે ભાઈ મને ખબર છે તારો ભાગ છે પણ તું ઘેર જા એમ કેવું છું કને ઘેર કાઢે છે લે મૂર્ખા ઘેર કને કાઢો તું એમ કે છે ખાલી અલ્યા કોના વાદે તય રવા દેજો એ શમ લે એટલે હું બગાડ્યું છે મૂર્ખા તારું હું બગાડ્યું છે એમ કે ખાલી પણ જોડ આજી હું જાઉં છું ઘેર અને મને પડી વાડે હોય પડી વાડે તો હું જાઉં છું તૈયાર રીતના ઘેર જતા રહેજો એટલે તારું મંદિર છે મૂર્ખા આવું વાતમાં આવું ના કાઢ યાર અલ્યા પણ હું શું કરી છું તને એટલે તું મને ઘેર કાઢો છો આ તારું મંદિર છે લે મૂર્ખા અલ્યા હું એમ કીધું કે મને પડી રહ્યો જ પડી રહ્યો આમાં આપણે હું મારા ઘેર જઉં છું જા તારાથી થાય કરી લે મૂર્ખા તાનું હું તમારું મંદિર સારી ખરેખર સોરી ભટકાઈ ગયો તો આવો કોઈની બીક જ નહીં યાર તારો ભાઈ છે દુશ્મન છે યાર ડાયાજી ઓને અત્યારે મને થાપ મેલી છે એક નહીં પણ બે થાપો મેલી છે પણ હવારે તય જો અત્યારે પીધેલો એટલે હું કોઈ બોલ્યો નહીં પણ હવારે જો જૂતોનો હાર પહેરાઈને આનું વરઘોડું ના નીકળે ને તો મને કહેજો અને માર પડે હે સુધી હા હું જાઉં છું ઘેર તમને આવું કરવું જો પાછો અરે દાદા જેટલા મહિનોથી હેરાન કરે દાદો હારો હું નીકળું હા મારા ઘેર તો